उपस्थित अपना मुख्य मेहमान श्री कनुभाई देसाई साहब स्वामी विवेकानंद जी की प्रतिमा में फूलमाला अर्पण जोरदार ताड़ीओ थी आजना कार्यक्रम अपनी वच्चे महानुभाव उपस्थित है श्री रमणभाई पाटकर के जो धारासभ्य उमरगाम विधानसभा पुष्पमाला अर्पण करશે स्वामी विवेकानंद जी प्रतिमा अपनी वच्चे લોકપ્રિય સાંસદ વલસાડ તેમાં વિવેકાનંદ જી મિત્રો આજથી મારા અંદાજે 30 થી પણ વધારે વર્ષો પહેલા સ્થાનિક અહીંયા વિવેકાનંદ નગરમાં નિવાસ કરતા આગેવાનો એમના પ્રયાસથી અને તે સમયના નોટિફાઈડ વિસ્તારના જે અગ્રણીઓ હતા અધિકારીઓ હતા એમના સહયોગથી આપણો જે વિસ્તાર છે એ વિસ્તારનું નામકરણ સ્વામી વિવેકાનંદજીના નામ ઉપર થયું અને તે સમય પછી સ્થાનિક અહીંયાના જે કાર્યકર્તાઓ મિત્રો છે વિવેકાનંદ નગરના નિવાસીઓ છે બધાની એક મનની ઈચ્છા હતી કે સ્વામી વિવેકાનંદજીનું એક સ્મારક એક એમની મૂર્તિની સ્થાપના અહીંયા આપણે વિવેકાનંદ નગરની અંદર થાય તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણા સ્વામી વિવેકાનંદ યુવા મંચના સંયોજક શ્રી ગણપતભાઈ રાઠોડ એમને વીઆઈએના પ્રમુખ અને વાપી ભાજપના જે અત્યારે અધ્યક્ષ છે શ્રી સતીશભાઈ પટેલ એમના માર્ગદર્શન સાથે અને નોટિફાઈડના અધિકારી શ્રી હેમંતભાઈ એમના સહયોગથી આજે ફરી વર્ષો પછી આપણે જોઈ રહ્યા છે કે સ્વામી વિવેકાનંદજી આપણી વચ્ચે એક મૂર્તિ સ્વરૂપમાં એક અહીંયા આપણા સાથે વિવેકાનંદ નગરમાં સ્થાપિત થયા છે અત્યાર સુધી તો અમે મિત્રો અહીંયા મંચના બધા સ્વામી વિવેકાનંદ મંચના બધા જે કાર્યકર્તાઓ છે અને અહીંયા જે સાર્વજનિક તौर પર અમે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ આયોજન કરવાનું વિવેકાનંદ મંચથી શરૂ થયું વિવેકાનંદ નગરના બધા જે સ્થાનિક અહીંયા વેપારી છે અને નિવાસીઓ છે બધાનો સહયોગ અમને મળ્યો ત્યારે અમે એવું રાખ્યું કે મનમાં વિચાર આવતું કે આ વિવેકાનંદ નગર છે અને વિવેકાનંદ નગરનું આ એક જે ચોક છે એનું નામ વિવેકાનંદ ચોક રહી અને સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ અહીંયા સ્થાપિત થાય આજે એ વિવેકાનંદ નગરનું સપનું આપ સૌની વચ્ચે સાકાર થઈ ગયું છે આપણા જે આ પ્રયાસ પાછળ માનનીય કનુભાઈ દેસાઈ આપણા કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ પાટકર આપણા પૂર્વ મંત્રી શ્રી અને આપણા લોકલાડીલા સાંસદ ડોક્ટર કેસી પટેલજી અને નોટિફાઈડ અધિકારીઓ જે બી અહીંયા ઉપસ્થિત છે હેમંતભાઈ અને એમની ટીમ એમનો હું નગર વિવેકાનંદ નગરના વાસીઓ તરફથી અને સ્વામી વિવેકાનંદ મંચના જે બી કાર્યકર્તાઓ છે એ બધા તરફથી હું મનથી એમનો આભાર વ્યક્ત કરું છું અને આપ સબના સહયોગથી વિવેકાનંદ નગરના આ જે નિવાસીઓ છે એમનો એક બહુ મોટો સપનો આજે જે 30 વર્ષથી બી જૂનો સપનો છે એ આજે પૂરું થઈ ગયું છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વાપી શહેર ભાજપના પ્રમુખ ભાઈ સતીશભાઈ વાપી નોટિફાઈડના મિલનભાઈ હેમંતભાઈ યોગેશજી અને વાપી શહેરના કારોબારી અધ્યક્ષ ભાઈ મિતેશભાઈ બેન અમારા કાશ્મીરાબેન સામે બેઠેલા અમારા વિઠ્ઠલભાઈ પરેશજી મહિલા મોરચાના મહામંત્રી બેન ગીતાબેન મહેશભાઈ સૌ કાર્યકર્તા મિત્રો આજે મારી જિંદગીમાં
બીજી મૂર્તિનું સ્વામી વિવેકાનંદનું અનાવરણ કરું છું, જેનું મને ખૂબ હર્ષ થાય. વલસાડ બસ ડેપોની સામે સ્વામી વિવેકાનંદની મૂર્તિનું અનાવરણ સ્વર્ગસ્થ આપણા હિંડવાણીજી, હું જ્યારે ગુજરાત સરકારમાં મંત્રી હતો ત્યારે હિંડવાણીએ મૂર્તિની ત્યાં સ્થાપન કરેલું, અને આજે પણ એ મૂર્તિ બસ સ્ટેન્ડની સામે છે. એ સ્વામી વિવેકાનંદની મૂર્તિ છે. સ્વામી વિવેકાનંદજી વિશે ખૂબ ઘણું બોલાય, પણ અમેરિકામાં એમણે કહેલું કે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ માય અમેરિકા. એ શબ્દ જ્યારે અમેરિકામાં એમણે કહેલા ત્યારે આખું અમેરિકા સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ માય અમેરિકા, ત્યારે આખું અમેરિકા સબ થઈ ગયેલું. અને આવી વિવેકાનંદજીને આપણી પ્રેરણા છે. આજે એવી જ પ્રેરણા આપણા વિશ્વના યશસ્વી પુરુષ, આપણા વિકાસ પુરુષ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ છે. કેમ કે વર્ષોથી એ પ્રશ્ન હતો કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને. આપણે પણ મારા મહેશભાઈને બધા કહેતા કે મંદિર વહીં બનાએંગે. તો આજે એ સ્વપ્ન આપણું સાકાર થાય છે, અને 22મી તારીખે આપણે ભવ્ય રામ મંદિરનું નિર્માણ. તો આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ લાખ લાખ વંદન કરીએ. સૌને નમસ્કાર. ભારત માતા કી આભાર. વિવેકાનંદનું તૈલ્ય ચિત્ર અહીંયા આપણે ઓપ્ટિંગ કર્યું છે. આ કાર્યક્રમના મુખ્ય માન્ય શ્રી ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને આપણા વિસ્તારના જ કનુભાઈશ્રી, અમારા ડૉક્ટર કેસી પટેલ સાહેબ, નગરપાલિકાના માન્ય પ્રમુખ આપણા કાશ્મીરાબેન, ભારતીય જનતા પાર્ટી અને વીઆઈના પ્રમુખ માન્ય શ્રી સતીશભાઈ, સ્ટેજ પર બિરાજમાન મામલેદારશ્રી, અમારા સોલંકી સાહેબ, ચીફ ઓફિસર મહેશભાઈ, તથા આગળ બેસેલા અમારા મહેશભાઈ, પછી અમારા પરેશભાઈ, વિઠ્ઠલભાઈ, મીનાબેન, રેલવે બોર્ડના અમારા સભ્યશ્રી, તમામ સ્ટેજ પર બિરાજમાન અન્ય મહાનુભાવો, અહીંયાના મુખ્ય કાર્યકરો, ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, આ એક સ્થળ એવું છે મને યાદ રહેલું છે કે ગુજરાત સરકારની અંદર જ્યારે હું મંત્રી તરીકે હતો અને 4 વર્ષ પૂરા કર્યા અને સેલિબ્રિટી અહીંયા અમે કોઈ કાર્યક્રમની અંદર કરી રહ્યા હતા. સ્ટેજ પર મારો કાર્યક્રમ પ્રવચન પૂરો છે, જેવું હું પગથિયું ઉતરવું છું ત્યારે નીચેથી મને કહે છે કે રમણભાઈ, વિજયભાઈનું રાજીનામું લઈ લીધું, સરકારનું રાજીનામું લઈ લીધું કહે છે. એટલે કનુભાઈ, આ સ્થળ અમારે ખાસ યાદગાર રહ્યું છે. એટલે પણ સાથે સાથે આપ સર્વે કાર્યકરમાંથી કંઈક જવાબદારી સંભાળતા હોઈએ, અને જ્યારે જવાબદાર સંભાળતા હોય ત્યારે કેટલાક આ વિસ્તારમાંથી માન્યશ્રી આપણે વચ્ચે રહ્યા નથી, પણ મનોહરભાઈ RSSનું કામ કરતા હતા, અને સાથે સાથે એક અહીંયાના ખૂબ સારા સક્રિય કાર્યકર્તા જેનું નામ હતું. કોઈ પણ કાર્યક્રમની અંદર મનોહરભાઈ આપણે ચોક્કસ હોય જ. એ માણસ જ્યારે અહીંયા જીવત હતા તે વખતે પણ આ વિવેકાનંદ માર્ગ નગર એનું નામ રાખીને ગયેલા છે, એટલે એમને પણ આજે આપણે યાદ કરીએ. મિત્રો, અહીંયા વિવેકાનંદ મંડળ એ આખા ગુજરાતની અંદર 700 કાર્યકરો મૂકેલા છે, અને એમને 11,000 રૂપિયાનો સરકાર પગાર પણ આપે છે. હવે એમનું ખૂબ મહત્વનું કામગીરી છે. જે કામ સરકારની 241 યોજના, ભારત સરકારની 350 યોજના, આ યોજનાની તમામ માહિતી એમની પાસે છે. કોઈ સરપંચ, કોઈ નગરપાલિકાનો સભ્ય, કોઈ હોદ્દેદારો કામ ન કરતા હોય તેટલી જ જવાબદારી સરકારે એમની પાસે પણ લીધેલી છે, અને વખતો વખત એમની સાથે વિકાસના કામની રિવ્યુ મિટિંગ પણ થઈ રહી છે.
એવા અમારા શર્માજી અને એના સાથી વિવેકાનંદ મંડળના સભ્યશ્રીઓ. મિત્રો, એક વિચારસરણી સારી સુંદર જેના આધાર પર આજે આખું ગુજરાત અને ભારત મોડલ ઊભું થઈ રહ્યું છે. આપણે વિચારતા હશે કે નરેન્દ્રભાઈ ક્યાંથી બધું લાવતા હશે, કઈ રીતે આ યોજના બનાવતા હશે, કઈ રીતે આ જોડતા હશે, ગામ જોડો, દેશ જોડો, ફળિયું જોડો, લોકોને જોડો. આ બધી જ વિચારસરણી જે પુસ્તક અમને આપ્યું છે એમાં બધી વર્ણવેલી છે. એટલે હું તો અહીંયા બધા કાર્યકરને વિનંતી કરું છું કે એવા સુંદર વિચારસરણી સાથે આખો દેશ એક આગળ વધી રહ્યો છે, તો એ દેશની અંદર આપણે પણ એવા ભળી જઈએ, કોઈ પણ વાદ વિવાદ સિવાય આપણે સાથે રહીએ. 2024નું જ્યારે ઇલેક્શન આવે છે એમાં અત્યારે અમે અમારા ઉમરગામ તાલુકા 53 ગામ અને નગરપાલિકાનું 1 એટલે 54 વિસ્તારની અંદર અમે જઈને આવ્યા. ત્યાં લોકોને અમે પૂછ્યું કે હવે તમારો શું વિચાર છે, તો 98%, 99% એક તરફી વાતાવરણ આજે છે. જણો તો ભૂતકાળથી ભારતીય જનતા પાર્ટીમાં ચાલે છે. સારા વિચારસરણીનું આજે આપણે ટેચો અહીંયા નમન કરે એ પ્રકારની ભાવનાવાળા સ્વામી વિવેકાનંદ મૂક્યું છે. ત્યારે અહીંયાથી તો હવે તમારે એક પણ નહીં જવું જોઈએ. જાય છે 4-5 એ અલગ વસ્તુ, પણ હવે તો મિલનભાઈ પણ આપણે સાથે સાથે બેસતા છે. એટલે વધારે હવે પેલું કંઈ કરવા રહેતું નથી. સારી રીતે સારું રીતે મોડલ, અને આપણને ગર્વ એ વાતની થાય છે નાણાં વિભાગ અને એના માન્ય મંત્રી કનુભાઈ એટલે સેકન્ડ CM એની પદવી જે આજે તમે જુઓ ને કે જ્યારે કોઈ પણ કટોકટી આવે અને જો એમને મુશ્કેલી પડે CMને, તો સેકન્ડ નાણામંત્રી હોય એને જ આ પદ પાછું ચલાવવાટ આપવું પડે. બરાબર? તો એવા સંજોગે સારા વિસ્તારમાં કામો થયા છે. સતત કામોની વંજાર અહીંયા ઊભી થઈ રહી છે. અને નાનો મોટો કંઈક રહ્યું હશે, સમાજ છે ત્યાં પ્રશ્ન રહેવાના, પણ એ પ્રશ્ન રહે છે તેમાં આપણે સાથે મળીને એના એંગલથી આપણે એનો ઉકેલ કરીએ. વિકાસના સાથે પ્રશ્ન બનતા જાય છે, એનો કોઈ ડાઉટ નથી. પણ 3 જે મહત્વની બાબત છે, એક તો માળખાકીય વિકાસની અંદર રસ્તાની અંદર અહીંયા કમસે કમ ચણોદના 3-3.5 કરોડ રૂપિયાના કામો મંજૂર થયેલા છે. અને સોલંકી સાહેબે ગઈકાલે મને સાંજે ફોન કરીને કહ્યું કે આવતીકાલે મિટિંગ છે અને આવતીકાલે કલેક્ટર સહી થઈ જાય એટલે સાંજ સુધી અમે વહીવટી મંજૂરી પણ આપી દઈશું કરીને. અહીંયા બધા પંચાયતના સભ્યોએ એટલે ચણોદ ગામની અંદર પંચાયતના સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત દાખલ કરી નાખી કે ભાઈ અમારા કામ થતા નથી. પણ વહીવટી પ્રોસિજર ન થાય ત્યાં સુધી તો ન થાય ને. એટલે આવતીકાલે કામ વહીવટી પ્રોસિજર આવી જશે એટલે 3 કરોડના કામ અહીંયા ચાલુ થઈ જવાના છે. ફોરેસ્ટમાંથી FRCમાંથી આપણે જંગલની જમીન આપી તેમાં 2 ટાંકી બનાવી છે. એટલે આવતા દિવસની અંદર એટલે આ જ વર્ષે પાણીની કોઈ વ્યવસ્થા અહીંયા હવે બીજી મુશ્કેલી પડવાની નથી. અહીંયા ડુંગરાની અંદર તમારું બુલેટ ટ્રેનનું સ્ટેશન આવે છે, એટલે તમારી જમીન જે હોય તે સાચવી રાખો. એના 5 વર્ષની અંદર કરોડો રૂપિયા એની કિંમત પણ થઈ જવાની છે. એટલે ઓટોમેટિક તમે એક ઉદ્યોગપતિ તરીકે એટલે એક વિકાસશીલ તરીકે આ વિસ્તાર પાછળ હવે ચલાને પાછળ રાખીને આગળ આવી જવાનો છે. એવી સુંદર વ્યવસ્થામાં તમે બીજા બેઠા છો. અને વિવેકાનંદનું જ્યારે આપણે બધા સાથે મળીને એનું લોકાર્પણ કર્યું છે ત્યારે બધાને સદબુદ્ધિ મળે, આપણે સાથે રહીએ, સારું કામ કરીએ, પાર્ટીને આગળ વધારીએ. અને કનુભાઈનું નામ મોખરે ત્યાં રાજ્યમાં રહે કે ચાલો ભાઈ આ વલસાડ જિલ્લાની અંદર 5-5 લાખની લીડ આપવા માટે કહેલું છે. અને અમે નક્કી કરેલું છે 1.25 લાખ કહેલું છે કનુભાઈએ, મેં 1 લાખ કહેલા છે અને 1.5 લાખ કહેલા છે લીડ ભરતભાઈએ. આ 3માંથી 1.5 ને 1.25 એટલે 3.25 ને અને 1 મારા 4.25 થઈ જાય. તો બાકીના 2 છે તે થોડા આપણે ગણી લઈશું. બરાબર? પણ આપણે 5 લાખની ડીલ લેવાની છે. એટલે તેમાં બધા જ કાર્યકરો જે સક્રિય રહે એવી અપેક્ષા સાથે આપશોનો આભાર. ભારત માતા કી જય. સાકાર થયું અને સપનું પૂરું નથી થયું. હજી પણ આ વિસ્તારનો વિકાસ ઘણો કરવો જ જોઈએ એમ હું માનું છું. આ પ્રસંગે આપણી વચ્ચે આપણા લોકપ્રિય સાંસદ ડોક્ટર KC પટેલ, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી રમણભાઈ, નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન, શહેરના પ્રમુખ સતીશભાઈ, નોટિફાઈડ એરિયાના પ્રમુખ હેમંતભાઈ, સગર સાહેબ, શૈલેષભાઈ, પ્રાંત અધિકારીશ્રી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ચણોદના વિશિષ્ટ નાગરિકો મહેશભાઈ, પરેશભાઈ, વિઠ્ઠલભાઈ, ગીતાબેન,
સુધીરભાઈ ને બાબરિયાનું નામ રમણભાઈ ભૂલી ગયા. આપ સૌ ભાઈઓ અને બહેનો, ખાસ કરીને આપણે સ્વામી વિવેકાનંદની વાત કરીએ તો શ્રી રામકૃષ્ણ પરમહંસ અને માં શારદામણી દેવીની યાદ કરવી જ જોઈએ. કેમ કે નરેન્દ્રભાઈ વિવેકાનંદજીનું સંપૂર્ણ ઘડતર, એમની બધી જિજ્ઞાસાઓ, એમનો બધો આવેશ કે એમની જે સિદ્ધિઓ થઈ છે એમાં એમનો ફાળો અમૂલ્ય છે. એટલે સ્વામી રામકૃષ્ણ પરમહંસને પણ યાદ કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદજીનું પૂર્વ નામ શું હતું? નરેન્દ્ર હતું. અને સ્વામી વિવેકાનંદમાં જે કંઈ પણ નિર્ભયતાના અને લોક વિકાસના અને લોકોની સુખાકારી માટેના જે વિચારો હતા એ આપણા આજના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈમાં સંપૂર્ણ રીતે ઉતર્યા છે એમ કહેતો જરા પણ ખોટું નથી. જ્યારે ભારતનો કોઈ પણ નાગરિક જો વિચારે તો 2 થી 3 નામો આપણા ઇતિહાસમાં એવા છે કે જેને સાંભળીને દરેક માણસ કે દરેક નાગરિકના મનમાં એક દેશ પ્રેમ, દેશદાસ અને સાથે સાથે દેશ માટે કરી છૂટવાની તમન્ના જાગે. એમાં જો પહેલું નામ હોય તો સ્વામી વિવેકાનંદ, બીજું નામ હોય તો આપણે શહીદ ભગતસિંહને યાદ કરીએ, અને ત્રીજું નામ જો હોય તો દેશના જેમણે ભારતની આઝાદી માટે વિદેશમાં સૈન્ય ઊભું કરેલું એવા સુભાષચંદ્ર બોઝ કહી શકાય. એવા ઘણા બધા નેતાઓ છે, પરંતુ આ લોકોએ જે દેશ દાજ માટે કામ કરેલું અને અત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે એમ ચોક્કસ રીતે કહી શકાય. ડૉક્ટર સાહેબે કીધું તેમ રામ મંદિર જે રીતે એને જે આદરથી રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે એ મહત્વનું છે. રામ મંદિર તો બની જાય, પરંતુ જે રીતે એનું આયોજન થઈ રહ્યું છે, એની જે લોકાર્પણની વિધિ થઈ રહી છે, જે રીતે આપણી શાશ્વત દરેકે દરેક પાસાને ધ્યાનમાં રાખીને આપણી સરકાર જે રીતે કરી રહી છે, જય શ્રી રામના નારા સાથે આખું ભારત નહીં પરંતુ વિશ્વ જ્યારે આજે એક આ મકામે પહોંચ્યું છે એનો પણ સંપૂર્ણ યશ આપણે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને અમિતભાઈને ખાસ આપવો જોઈએ. એટલા માટે કે બધી જે વિટંબણાઓ હતી જે અને સાથે સાથે એક પક્ષકારો આપણે જોયું કે બાબરી મસ્જિદની જે લડાઈ જેમણે કેસ કરેલો એ અંસારીજીએ પણ નરેન્દ્રભાઈ પર ફૂલ વરસાવ્યા. એટલે આ ભારતની એકતા માટે એક ઉત્તમ ઉદાહરણ છે. અને આપણે સૌ ભારતના એક નાગરિક તરીકે જ્યારે આપણને આવો સમૃદ્ધ વારસો મળ્યો છે, સ્વામી વિવેકાનંદજી, રામકૃષ્ણ પરમહંસજી, સુભાષચંદ્ર બોઝ, અને આ બધાના વારસાને આપણે આગળ વધારીએ અને આપણે પણ આપણી જે દેશભક્તિની દાજ કે સ્વચ્છ ભારત અભિયાનો હોય કે કોઈ પણ આપણા સરકારના કાર્યક્રમો હોય, જે નરેન્દ્રભાઈનું સપનું છે કે 2047માં વિકસિત ભારત બનાવશું, એમાં આપણે પણ આપણો ફાળો આપીએ એવી નમ્ર વિનંતી સાથે વિરમું છું. આભાર. ભારત માતા.